હેલો ફ્રેન્ડ્સ, આજે ફરી એકવાર તમારી સાથે હું એક નવી રેસીપી લઈને હાજર થઈ છું અને એ સ્પેશિયલ રેસીપી છે કાઠિયાવાડની ગલીઓમાં જઈ અને એનો જે પરંપરાગત જે ટેસ્ટી સ્વાદ છે એ તમારા માટે લઈને હું હાજર થઈ છું. તમે જોઈ શકો છો કે સરસ મજાની નાની એવી બિસ્કિટ ભાખરી છે અને એની સાથે દહીંની તીખારી છે, જેમાં આખા લસણની કળીએથી વઘાર કરેલો છે અને એ સવારના નાસ્તામાં તમારી સાથે આવી જાય તો શું એની મજા પડી જાય છે. તો દોસ્તો, વાર ન કરતાં આજે જ આપણે જાણીએ કે અને સવારની ભાગદોડમાં ઘણી વખત તો બચ્ચાઓની વેન આવી ગઈ હોય છે અને ટિફિન ભરવાનું હોય છે, ત્યારે પણ આ ખૂબ જ ઉપયોગી છે એવી આ સરસ મજાની મિની ભાખરી. તો હેલો દોસ્તો, હું છું અલ્પા અને ફરી એકવાર તમારી સાથે હાજર છું મિની ભાખરી લઈને, જેનો ટેસ્ટ તમને ક્યારે પણ તમે ભૂલશો નહીં અને એટલી બધી ઉપયોગી છે અને એનો લુક પણ ખૂબ જ સરસ આવે છે અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આ મિની ભાખરી આજે જોશું કે કેવી રીતે બનાવી. એના માટે મેં અહીંયા એક વાટકી જેટલો લોટ લીધો છે અને થોડુંક અમથું મીઠું લીધું છે. હંમેશા કાઠિયાવાડી ભાખરીમાં મીઠું નાખવામાં આવે છે. અને અહીંયા 2 ચમચી જેટલું તેલ લીધું છે મોટી, અને અહીંયા મેં કરી પત્તો, જેને મીઠો લીમડો કહે છે, એ મારી પાસે હતો અવેલેબલ આજે, તો મેં એ લઈ લીધો છે. અહીંયા તમે કસૂરી મેથી પણ લઈ શકો છો. અને આ લીમડાના પાનને મેં ધોઈને કોરા કરી લીધા અને કાતરથી આ રીતે એકદમ બારીક ઝીણા સમારી લીધા છે, જેની સુગંધ અત્યારે કાપતા કાપતા જ એટલી સરસ આવે છે કે આપણને એનો ટેસ્ટ કરવાનું મન થઈ જાય કે આ ભાખરી કેવી બનશે. તો સરસ મજાના આ કરી પત્તાના પાન છે, જેની સુગંધથી આપણી આ ભાખરી મહેકી ઉઠશે, તમે જોવો છો. અને એને બધું જ મેં લોટમાં મિક્સ કરી દીધું છે અને આ રીતે ફટાફટ આપણે લોટ બાંધવાનો છે. મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે. ભાખરીની રેસીપીનો લોટ આગળ વિડીયોમાં બતાવ્યો છે. તો આ રીતે આપણો લોટ બંધાઈને તૈયાર છે દોસ્તો. તો હવે આપણે શું કરવાનું છે કે આમાં મન ફાવે એટલો મોટો આપણે આ રીતે લેવાનો. તમને એમ થાય કે એવી કેવી ભાખરી કે આ રીતે મન ફાવે એ ટાઈપનો આપણે લોટ એમાં લુવાની સાઇઝ લેવાની છે. એ તમને હું આગળ જતાં તમને એ કહું છું કેવી રીતે. તો અહીંયા તમને એમાં કોઈ ફિક્સ માપ નથી લેવાનું અને હાથમાં તમને જેટલો બી લોટ આવે એ લઈ લેવાનો છે અને આ રીતે એક મોટી ભાખરી વણી લેવાની છે, જેની કિનારીમાં આપણે સાઈડ પરથી આ રીતે થોડુંક સરખું કરતા જશું અને લીમડાના પાન વડે મસ્ત મજાની ભાખરી છે. અહીંયા તમે કોથમીર પણ નાખી શકો છો તાજી. અને આ રીતે ત્યાર પછી મેં એક બોટલનું ઢક્કન લીધું છે અને આ રીતે એની ઉપર પ્રેસ કરવાનું છે ઢક્કનને. આપણે તમને જે સાઇઝની ભાખરી જોઈતી હોય, આપણે થોડીક કોઈન જેવી મીડિયમ સાઇઝની લેશું આ રીતે. તો આખી જે આપણે મોટી ભાખરી વણેલી છે એની ઉપર આપણે આ બોટલના ઢાંકણાથી આ રીતે કટિંગનો શેપ આ રીતે જરાક તમે સહેજ ફેરવશો એટલે તરત તેમાં શેપ આવી જશે. તમે જોઈ શકો છો મોણવાળો લોટ હોવાથી ફટાફટ આપણી આ કોઈનવાળી ભાખરી રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો દોસ્તો કે આ રીતે મેં ફટાફટ અત્યારે 3 થી 4 જેટલે 4 કોઈન આ રીતે એક ભાખરીમાં મેં સેટ કર્યા છે આ રીતે. અને ત્યાર પછી આપણે આ રીતે આ કોઈન બધા પડી જાય મોટી ભાખરીમાં. હવે આપણે એને છરીની મદદથી આજુબાજુનો સાઈડ પરનો જે લોટ છે એને આપણે ઉખાડી લેવાનો છે અને સરસ મજાનો રાઉન્ડ શેપ આપવાનો છે અને એક સરખા આપણે આ રીતે બધી જ કોઈન જેવી ભાખરી મિની ભાખરી તૈયાર કરવાની છે. એનો લુક એટલો સરસ લાગે છે કે નાની નાની ભાખરી આપણને જોઈને જ એમ થઈ જાય કે જાણે આપણે બચપનમાં આપણે પાછા આવી ગયા છીએ. આપણી મમ્મી આપણે માટે નાની ભાખરી બનાવતી. તમારા મમ્મી દાદીને યાદ હશે કે જ્યારે થોડોક લોટ બાકી રહે ત્યારે આપણે એ નાની ભાખરી ખાવા માટે કેવા આતુર હતા. તો આ રીતે એ આપણે આજે આ બધી જ ભાખરી આ રીતે તૈયાર કરવાની છે દોસ્તો. તો આ રીતે મારી આ કોઈન ભાખરી આ રીતે બધી જ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એક જ સરખી સાઇઝ છે. હવે મેં અહીંયા એક નોનસ્ટિક પેન લીધી છે અને આપણે જે કોઈન ભાખરી બનાવેલી એ બધી જ આપણે ઊંધી એમાં આ રીતે મૂકી દેવાની છે ધીમે રહીને, અને ગેસને આપણે એકદમ લો ફ્લેમ ઉપર રાખવાનો છે. તો આ રીતે આપણે વારાફરતી બધી જ કોઈન ભાખરીને આપણે તૈયાર કરેલી છે, જે પણ આપણે જેટલી બી કરેલી છે 7-8 કે જે બી આપણે બનેલી છે એને આ રીતે, અને એકની સાથે બધી જ ભાખરી ઘણી બધી આમાં તૈયાર થઈ જાય છે. વચ્ચે પણ હજી થોડી જગા છે, ત્યાં પણ આપણે એક ભાખરી એડ કરી દઈશું. હવે આપણે શું કરવાનું છે, 1 મિનિટ પછી ઉપરની સાઈડ સેજ અમથું બબલ જેવું દેખાવા લાગે છે તો આપણે છરી અથવા કાંટાની મદદથી એને ઉલટાવી લેવાનું છે. નાની
ભાખરી છે એટલે થોડોક હાથની હેલ્પ લેવી પડશે આપણે. તો આ રીતે તમે જોઈ શકો છો સહેજ સહેજ બબલ આવી ગયા છે. તો આપણી ભાખરી આ રીતે થોડીક અમથી એક સાઈડ શેકી લેવાની છે. પહેલી વાર થોડીક લાઇટ શેકવાની છે, બહુ એકદમ પાકી નથી શેકી લેવાની. હવે આ રીતે બધી જ ભાખરીને આપણે અહીંયા ઉથલાવી લીધી. આ શેકવાની જ ખૂબી છે આમાં વધારે તો. ત્યાર પછી મેં અહીંયા 1 ચમચી ઘરનું બનાવેલું ચોખ્ખું ઘી લીધું છે. અને દોસ્તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ફક્ત અડધી કરતાં પણ ઓછી ચમચી ક્વોન્ટિટીમાં ઘી લીધું છે. અને આ બધી જ ભાખરીમાં આ ઘી એડ કરી દેવાનું છે થોડુંક થોડુંક કરીને. આ રીતે ઘી ગરમ થશે એટલે બધી ભાખરીમાં એડ થઈ જશે. આપણે બહુ બધું વધારે ઘી આમાં નથી નાખવાનું, નહીં તો આપણી આ ભાખરી તળેલી ભાખરી હશે એવી થશે. આપણે ખાલી અહીંયા થોડીક અમથી સેલો ફ્રાય કરવાની છે, ડીપ ફ્રાય નથી કરવાની. અને ત્યાર પછી તમે તાવીથાની મદદથી આ રીતે ભાખરીને પ્રેસ કરી શકો છો, જેથી તે એકદમ ક્રિસ્પી અને બિસ્કિટ જેવી ભાખરી બની જશે. તો આ રીતે તમે બીજી સાઈડમાં પણ આ રીતે કરી શકો છો. ગેસને લો ફ્લેમ પર રાખવાનો છે દોસ્તો, એ ખાસ યાદ રાખજો, નહીં તો તમારી ભાખરી એકદમ સોફ્ટ બનશે. આપણે ક્રિસ્પી બનાવવાની છે બિસ્કિટ જેવી. તો આ રીતે આપણી બધી જ ભાખરી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે આપણે એને એક ડીશમાં લઈ લેશું. તો તૈયાર છે દોસ્તો આપણી મિની કોઈન ભાખરી, બિસ્કિટ ભાખરી, જેને તમે સવારમાં ચાની સાથે પણ સર્વ કરી શકો છો. તમારા બચ્ચાઓને ટિફિનમાં સર્વ કરી શકો છો. અગર તમને પિયર જવું હોય 3-4 દિવસ તો પણ આ ભાખરી તમે હસબન્ડ માટે બનાવીને જઈ શકો છો. એ ચોક્કસ સારી રહે છે 4 થી 5 દિવસ ઠંડા વાતાવરણમાં. તો આ તૈયાર છે આપણી મિની ભાખરી. દોસ્તો તમે ચોક્કસ કમેન્ટ કરીને કહેજો તમને આ રેસીપી કેવી લાગી. અને જરૂરથી એક લાઈક તો ચોક્કસ કરજો અને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી રજા આપશો. તમારા બધાનો આભાર. થેન્ક યુ સો મચ.